આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે 1 થી 10 અંક છે તે ના સામે ચિત્ર દોરીને ચર્ચા કરવાની છે અને સમજ મેળવવાની છે અને લેખન કાર્ય કરવાનું છે. તો ચાલો બાળકો, તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ મજાનું કમળ કરી દો. સરસ મજાનું પતંગિયું કરી દો. સરસ મજાની તાલી પાડી દો. શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો તૈયાર છો ને બધા? ચાલો જુઓ, મેં અહીંયા 1 થી 10 અંક લખ્યા છે અને એની સામે ચિત્ર દોર્યા છે. તો અહીંયા તમને બધાને ખ્યાલ આવી જ જશે કે આ મેં શું લખ્યું છે. આ શું લખ્યું છે મેં? 1. તો એની સામે મેં શું દોર્યું છે? કેટલી કેરી છે? સરસ. પછી આ શું લખ્યું છે? આ તો એની સામે શું મેં દોર્યું છે? 2 મીંડા. વેરી ગુડ. પછી આ 3 લખ્યા છે તો એની સામે મેં આ શું દોર્યું છે? કેટલા સ્ટાર દોર્યા છે? સરસ, વેરી ગુડ. પછી આ મેં કેટલા લખ્યા છે? તો એની સામે આ શું દોર્યું છે? તીર દોર્યું છે. કેટલા તીર છે? સરસ, વેરી ગુડ. પછી આ શું મેં લખ્યું છે? 5. તો એની સામે મેં શું દોર્યું છે? ફૂલ. કેટલા ફૂલ દોર્યા છે? 5. અહીંયા સુધી તો તમને કમ્પ્લીટ આવડે જ છે. હવે 6 થી તમારે ગણવાનું છે કે આ 6 છે. કેટલા છે? તમને આવડે જ છે. 5 ને 1 6 કરો તો એક હાથનો પંજો ને એની બાજુમાં 1. સરસ. જો આવી રીતે 5 ને 1 6. તો આ તમને ખબર છે. તો હવે આપણે અહીંયાની સામે મેં શું દોર્યું છે? આ શું છે? 6. શું છે 6? અને શું કહેવાય? ત્રિકોણ. ચાલો ગણો તો 1 વેરી ગુડ. 6 પછી કેટલા આવે? ચાલો 7 કેમ થાય બતાવો તો હાથમાં. એક હાથનો પંજો અને બીજા હાથની કેટલી આંગળી લેવાની ભાઈ? 2 આંગળી લેવાની. વાહ, સરસ. તો એને 7 કહેવાય. તો એની સામે મેં શું દોર્યું છે ભૈયા? દડા દોર્યા છે. તો કેટલા દડા દોર્યા હશે? કેટલા દડા દોર્યા હોય ભાઈ? ચાલો ગણો તો 1 7. વેરી ગુડ. 7 પછી કેટલા આવે? 8. એની સામે મેં આ શું દોર્યું છે? સ્ટાર દોર્યા છે. ચાલો 8 કેમ થાય? એક હાથનો પંજો અને એમાં કેટલી આંગળી ઉમેરવી પડે? 8. કેટલી ઉમેરવી પડે? 5 ને 3 આંગળી ઉમેરવાની. એટલે કેટલા થઈ જાય? 8 થઈ જાય. ચાલો તો અહીંયા સ્ટાર મેં સામે દોર્યા છે. તો ચાલો ગણો 1 2 3 4 5 6 7 8. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો 8 પછી કેટલા છે? 9. તમને લખતા આવડે જ છે. એની સામે મેં શું દોર્યું છે? આ શું છે? હા, શું છે? ચોરસ. ચાલો 9 મને બતાવો તો આંગળા. એક હાથના 5 આંગળા. તો બીજા હાથના કેટલા નાખવા પડે? કેટલા નાખવા પડે? 4. વેરી ગુડ, સરસ. તો અહીંયા મેં ચોરસ. ચાલો ગણો તો કેટલા ચોરસ દોર્યા છે? 1 3 4 5 6 7 8 9. વાહ, સરસ, વેરી ગુડ. ચાલો 9 પછી કેટલા આવશે? 10. વેરી ગુડ. તો 10 કેમ ભાઈ થાય? એક હાથના 5 પંજા. તો બીજા હાથના કેટલા લેવા પડે? 5. એટલે કે 2 હાથના પંજા ઊંચા કરો તો 2 હાથના કુલ કેટલા થાય? 5 અને 5 એક હાથના 5 આંગળા ને બીજા હાથના એટલે કુલ કેટલા થાય? 10. વેરી ગુડ.
તો અહીંયા મેં 10 ની સામે આ શું દોર્યું છે? ધજા. તો કેટલી દોરી છે? કેટલી દોરી છે પેલા? 10. તો ચાલો 10 દોરી છે કે નહીં ગણો તો. 1 3 4 5 6 7 8 9 10. વાહ, સરસ, વેરી ગુડ. તો 10 ધજા દોરેલી છે. તો આવી રીતે તમે સરસ મજાના 1 થી 10 અંક લખતાય શીખી ગયા. સામે ચિત્ર પણ દોર્યા છે. ઘણા બધાએ દોરી લીધા છે. ચાલો, જેટલા એ ચિત્ર દોર્યા છે અંકની સામે એટલા ચિત્ર એ નોટ લઈને ઊભા થઈ જાઓ અને મને બતાવો. અને જેટલા દોરે છે અને લખે છે એ બેઠા બેઠા લખો. ચાલો બેન, તમારે થઈ ગયું છે? વાહ, સરસ, વેરી ગુડ. તમારે બેન? સરસ, સરસ પ્રયત્ન કર્યો છે. સરસ પ્રયત્ન કર્યો છે. સરસ પ્રયત્ન કર્યો છે. સરસ દોરવા પ્રયત્ન કર્યો છે. સરસ, સરસ. વાહ, સરસ પ્રયત્ન કર્યો છે દોરવાનો તમે. બાકીના દોરો છો ને? ચાલો, બાકીના પાછળ ભાઈએ દોર્યું છે. હા, સરસ દોર્યું છે. તમે સરસ 1 થી 10 અંક લખ્યા છે ને સામે ચિત્ર પણ દોર્યા છે. તમે સરસ કર્યું છે. સરસ, વેરી ગુડ. શાબાશ. ચાલો, બેસી જાઓ. ચાલો, આ લોકો માટે તાલી પાડી ગયો. જેને લખી નાખ્યું છે એના માટે તાલી પાડો ભાઈ. સરસ, સરસ. ચાલો, બાકીના લખવા પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, મજા આવે છે ને? બહુ સામે દોરવું ગમે ને? 1 થી 10 એકડા તો ગમે, પણ સામે દોરવું પણ આપણને ગમે ને? તમે દોરો એટલે હાથના વળાક આવે, લેખનની તૈયારી થાય, ચિત્ર આવડે, આવું બધું આવડે ને? તો બહુ મજા આવી. બહુ મજા આવે છે ભાઈ દોરવાની. હે, મજા આવે છે? હા, તો સરસ મજાની બધા તાલી પાડી દો. ચાલો, સરસ, શાબાશ, વેરી ગુડ.